નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 29 જાન્યુઆરી 2026 દિવસ ગુરુવાર અને હિન્દી પંચાંગ મુજબ આજે એકાદશી 11 છે। આજના દિવસે આજે 11 હોવાથી ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ મહત્વ રાખવામાં આવે છે। મિત્રો, સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક દુઃખદ સમાચાર સાથે શરૂઆત કરીએ। ગઈકાલે મહારાષ્ટ્રમાં એક ખૂબ જ દુઃખદ દિવસ રહ્યો। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું। અજીત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા, જ્યાં તેમને ચૂંટણી સભાની હાજરી આપવાની હતી, પરંતુ લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું અને આગ લાગી। આ દુર્ઘટનામાં વિમાન સવાર તમામ 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। હાલમાં અજીત પવારનું આર્થિક દેહ વિદ્યા પ્રતિષ્ઠા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે। આજે જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાને લઈને 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર સરકાર તરફથી આજે અજીત પવારની અંતિમ યાત્રા કાઢવામાં આવશે। એકાદશી તિથિ પર તેમને દાહ સંસ્કાર કરવામાં આવશે। અજીત પવારને લોકો જનતાનો નેતા કહેતા હતા। રાજકારણમાં તેઓ શક્તિશાળી હતા, પણ જનતા વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતા। તેમણે પોતાના રાજકીય જીવનમાં 6 વખત ઉપમુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી। આ દુર્ઘટનાથી જોડાયેલા એક હૃદયસ્પર્શી ઘટના પણ સામે આવી છે। જ્યારે આ અકસ્માત થયો ત્યારે અજીત પવારની માતા આશાતાઈ ટીવી જોઈ રહ્યા હતા। તેમણે અચાનક આ દુઃખદના સમાચાર ન મળી જાય એ માટે સ્ટાફે તેમની ટીવીનો કેબલ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું હતું અને તેમનો મોબાઈલ છે તે ફ્લાઇટ મોડમાં મૂકી દેવામાં આવ્યો હતો। આ દુર્ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા હતા, જેમાં અજીત પવારની એક સુરક્ષાકર્મી, 2 પાયલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સામેલ હતી। આ ઘટનાને લઈ શરદ પવારે કહ્યું કે અજીતની મૃત્યુ એક દુર્ઘટના છે। આ પર રાજનીતિ ન કરવી જોઈએ। પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ઘટનાની ન્યાયીય તપાસની માંગ કરી હતી। દુર્ઘટનાની તસવીરો વિમાન સંપૂર્ણ રીતે બળી ગયું છે, બળેલું જોવા મળ્યું છે અને રનવે પર તેમનો મલબો ફેલાયો હતો અને આસપાસ ભયાનક દ્રશ્ય સર્જાયું હતું। વિમાનમાં રહેલી મહિલા કેપ્ટનના અંતિમ શબ્દો હતા, "ઓ શિટ, ઓ શિટ"। આ ફ્લાઇટમાં રહેલી 2 કેબિન ક્રૂ પિંકીએ પોતાના પિતાને છેલ્લી વાર ફોનમાં કહ્યું હતું કે, "પપ્પા, હું અજીત પવાર સાથે ફ્લાઇટમાં છું, તમારી સાથે વાત કરાવીશ"। જોનપુર, ઉત્તર પ્રદેશની રહેવાસી પિંકી ખૂબ જ યુવાન હતી, પરંતુ આ દુર્ઘટનામાં તેમનું મોત થયું છે। એ જ રીતે પાયલટ સામવી પાઠક, જે ગ્વાલિયર, મધ્યપ્રદેશની રહેવાસી હતી, તેમણે પણ ઉડાન ભરતા પહેલા પોતાના દાદીને છેલ્લો મેસેજ મોકલ્યો હતો કે પરિવારમાં તેમનો પ્રેમથી ચીની કહીને બોલાવતા હતા। આ દુર્ઘટનાના અવસાન પામેલા તમામ લોકોને ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને પરિવારોને આ મુશ્કેલી ઘડીએ હિંમત આપે, અમારી તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ। હવે મિત્રો, આગળ વધીએ આજના મુખ્ય અને તાજા સમાચાર તરફ। તો બજેટ પહેલા આજે દેશમાં આર્થિક સર્વેક્ષણ 2026 રજૂ કરવામાં આવશે। આમાં ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક મૂલ્યાંકન રજૂ થશે। 1 ફેબ્રુઆરીએ દેશનું સંપૂર્ણ બજેટ રજૂ થશે। ભારતની આઈઆઈપી ગ્રોથ રેટ 26 મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચી છે। ડિસેમ્બર 2025માં ઉદ્યોગ ઉત્પાદન 7.8% વધ્યું છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત છે। દિલ્હી માટે ખાસ અપડેટ। આજે બીટિંગ રિટ્રીટ કાર્યક્રમના કારણે કેટલાક મેટ્રો સ્ટેશનો ગેટ બંધ રહેશે અને ટ્રાફિક ડાયવર્ઝન પણ રહેશે। છત્તીસગઢમાં યુવાનો માટે સારા સમાચાર। આજે રાયપુરના રાજ્ય સ્તરીય રોજગાર મહાકુંભ શરૂ થઈ રહ્યો છે। 15,000થી વધુ નોકરીઓ માટે ભરતી થશે અને ત્યાર સુધી 56,000થી વધુ યુવાનોને રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે। ખેડૂતો માટે ખુશખબરી। મધ્યપ્રદેશના ભાવાંતર યોજના હેઠળ 200 કરોડ રૂપિયા આજે ખેડૂતોના ખાતામાં ડીબીટી ટ્રાન્સફર કરવામાં આવશે। ડિફેન્સ સેક્ટર ભારત માટે વર્ગની વાત। ગ્લોબલ પાવર રેટ રેન્કિંગ 2026 મુજબ ભારત દુનિયાનું સૌથી ચોથું શક્તિશાળી સૈન્ય શક્તિ બન્યું છે। પાકિસ્તાન 14મા ક્રમે ખસ્યું છે। બિહારના 12 જિલ્લામાં એચઆઈવી અને એઇડ્સનો ખતરો વધ્યો છે। સરકારે 2027 સુધીમાં દરેક સંક્રમિત સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। મહાકુંભ 2025ની ભંગદંડ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે 30 દિવસમાં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। યુજીસીના નિયમોને લઈ દેશમાં વિરોધ તેજ બન્યો છે। હવે સુપ્રીમ કોર્ટ પણ આ મામલે સુનાવણી મંજૂર કરી છે। પીએમ મોદીનું નિવેદન છે કે દેશમાં એનસીસી કેડેટ્સની સંખ્યા 20 લાખ પાર પહોંચી છે અને તેમના યુવતીઓની ભાગીદારી પણ વધી છે। ઇન્ડિગો નવું અફંડ ઓફર લોન્ચ કર્યું છે। હવે ઇકોનોમિક ટિકિટ્સ પણ પ્રીમિયમ અનુભવ મળશે। સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો। સોનું 1,63,000 રૂપિયાની પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું અને ચાંદી 3,60,000 સુધી પહોંચી ગયું છે। હજ યાત્રા 2026 સંપૂર્ણ ડિજિટલ બનશે। એઆઈ અને સ્માર્ટ બેન્ડ સાથે યાત્રીઓને વધુ સુરક્ષા મળશે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીના મામલે મૃતકોની સંખ્યા 30 પર પહોંચી ગઈ છે, પણ હજી પણ કેટલાક દર્દીઓ આઈસીયુમાં દાખલ છે। મિત્રો, આ હતા આજના અને અગત્યના મહત્વના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર
કરજો. મળી એક નવી માહિતી, નવા અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ગુજરાત.